નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ટેક્સેશનના સિલેબસ, એમાં કેટલા ચેપ્ટર આવે છે એના વિશે જાણી લીધું. હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન, એટલે કે પરિચય. ટેક્સેશન, કરવેરાનો પરિચય. મતલબ તમને ખ્યાલ જ હશે કે કરવેરા કોને કહેવામાં આવે છે. યુઝ્યુઅલી ટેક્સ તમે ટેક્સ વિશે તમે જાણતા જ હશો થોડા ઘણું કે ટેક્સ કોને કહેવામાં આવે છે. તો પહેલાં તો જોઈએ કે ઇન્ટ્રોડક્શનની અંદર ઇન્કમ ટેક્સ ઇઝ યુઝ્યુઅલી ધ મોસ્ટ વિઝિબલ એન્ડ ડિસ્કસ્ટેડ કમ્પોનેન્ટ ઓફ ધ ઇન્ડિયન ટેક્સ સિસ્ટમ. ઇન્કમ ટેક્સ ઇઝ અ ટેક્સ ઓન ધ ઇન્કમ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ or any entity. Income tax is the main revenue sources of central and state government of India. Government has a play an important roles in development of society in the modern era. શું કહેવા માગે છે કે ઇન્કમ ટેક્સ યુઝ્યુઅલી મોસ્ટ વિઝિબલ, કે એ કમ્પોનેન્ટ છે કે ઇન્ડિયન ટેક્સની સિસ્ટમની અંદર મહત્ત્વનું પરિબળ છે. અને ઇન્ડિયન ઇન્કમ ટેક્સ ઇઝ ઇન્કમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઓર એન્ટિટી, કે એનું ઇન્કમ ટેક્સ ઇઝ અ મેની રેવન્યુ સોર્સિસ ઓફ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. કે ઇન્કમ ટેક્સ શું છે કે મેન રેવન્યુ, મેન ખર્ચ છે, સોર્સ છે ખર્ચ, કે સેન્ટ્રલ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલ કરવામાં આવે છે. અને એનાથી ગવર્મેન્ટ શું પૂરું પાડે છે, અત્યારની આધુનિક સવલતો તમને સોસાયટીની અંદર પૂરી પાડે છે. જેવી કે તમે જોતા જ હશો સ્ટ્રીટ લાઇટ, રસ્તાઓ, ગ્રામ પંચાયતની સુવિધા, આ બધી સુવિધા ગવર્મેન્ટ એના આ ઇન્કમ ટેક્સ દ્વારા જે પૈસા વસૂલ કરવામાં આવે છે એનાથી એને એ રેવન્યુ ખાતામાં જમા કરી અને પૂરું પાડે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ કે હિસ્ટ્રી ઓફ ઇન્કમ ટેક્સ ઇન ઇન્ડિયા. હિસ્ટ્રી કે ઇન્કમ ટેક્સની શરૂઆત અત્યારે જ નથી થઈ. ક્યારે થઈ હતી? ધ 19 કન્ટ્રી શો ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ બ્રિટિશ રૂલ્સ ઇન ઇન્ડિયા. ધ બ્રિટિશ ગવર્મેન્ટ ફીલ્ડ એકચ્યુઅલ ફિનાન્શિયલ difficulty in concept of the freedom of struggle of 1875 and to fill up the Treasury Income Tax Act and introduced for the first time in February 1816. શું કહે છે કે ઇન્કમ ટેક્સની શરૂઆત 19મી સદીમાં થઈ હતી. સ્ટાબ્લિશ ઇન રૂલ્સ ઓન બ્રિટિશ, કે ભારતની બ્રિટિશ નિયમ પ્રમાણે એનો નિયમ ઇન્ડિયાની અંદર પણ લાગુ પાડવામાં આવ્યો હતો. મિત્રો, બ્રિટિશ ગવર્મેન્ટ એકચ્યુઅલ ફિનાન્શિયલ ડિફિકલ્ટી, કે બ્રિટિશની જે ગવર્મેન્ટ, તમે જાણો જ છો કે પહેલાં બ્રિટિશ સરકાર આપણા દેશમાં રાજ્ય કરતી હતી, તો એમને જે ફિનાન્શિયલ પૈસાની બાબતે જે ડિફિકલ્ટી હતી એ સોલ્વ કરવા માટે 19મી સદીમાં ટેક્સની શરૂઆત થઈ હતી. સ્ટ્રગલ ઓછું કરવા માટે. અને ફેબ્રુઆરી 1860ની અંદર એનો ફર્સ્ટ વાર ઇન્કમ ટેક્સનો ઉદ્ભવ થયો હતો. હવે આપણે જોઈએ અને જુઓ કે ઇન્કમ ટેક્સ કોણ વસૂલ કરે છે, કોના અંડરમાં બનેલું છે આખું આ ટેક્સેશનનું માળખું. તો જુઓ, ઇન્કમ ટેક્સ ઇઝ અ ડાયરેક્ટ ટેક્સ administered by the central government. Central Board of Direct Taxes has been contributed administered the act. કોણ હેન્ડલ કરે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, એ આપણા આખા ટેક્સેશનનું માળખું હેન્ડલ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ પહેલાં ટેક્સની અંદર બે પ્રકારના ટેક્સ હોય છે. એક તો હોય છે ડાયરેક્ટ ટેક્સ અને સેકન્ડ છે એન્ડ ઇનડાયરેક્ટ ટેક્સ, એટલે કે ડાયરેક્ટ પરોક્ષ ખર્ચાઓ અને પરોક્ષ ખર્ચાઓ ડાયરેક્ટ ટેક્સીસ, અને ઇનડાયરેક્ટ ટેક્સીસ કે પરોક્ષ ખર્ચાઓ અને પરોક્ષ ખર્ચાઓ કહેવામાં આવે. પ્રત્યક્ષ વેરા અને પરોક્ષ વેરા. ઓકે, સોરી. ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ ટેક્સીસ. પ્રત્યક્ષ ડાયરેક્ટ એટલે કે પ્રત્યક્ષ વેરાઓ, અને ઇનડાયરેક્ટ એટલે કે પરોક્ષ વેરાઓ. ડાયરેક્ટ લગાડવામાં આવતા વેરાની અંદર પહેલું જોઈએ ડાયરેક્ટ ટેક્સીસ. તો those tax whose burden cannot be shifted to other and the person who pay those to the government has to bar and collect direct taxes. In other words, direct taxes is imposed on the individual or a group of individuals, which
than directly, which they have to pay to the government directly. Income tax, wealth tax, gift tax, etc. એક્ઝામ્પલ શું કહે છે? ડાયરેક્ટ ટેક્સ એટલે કે પરોક્ષ ખર્ચાઓ કોને કહેવામાં આવે છે? જે ટેક્સ ડાયરેક્ટ વ્યક્તિના ખભે પર શું કહ્યું છે? શિફ્ટ ટુ અધર એન્ડ ધ પર્સન હુ પેઝ ટુ ધ ગવર્મેન્ટ, કે ડાયરેક્ટ કોઈ પણ વ્યક્તિ ટેક્સ ચૂકવે છે તો એને કહેવામાં આવે છે ડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સ કે પ્રત્યક્ષ વેરાઓ, તો એની અંદર આવે છે ઇન્કમ ટેક્સ, આવકવેરો, વેલ્થ ટેક્સ અને ગિફ્ટ ટેક્સનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ કે ઇનડાયરેક્ટ ટેક્સ કોને કહેવામાં આવે છે. તો ઇનડાયરેક્ટ ટેક્સ આર ધોઝ હુ બર્ડન કેન બી શિફ્ટેડ ટુ અધર સો that who pay those tax to the government do not bear the whole burden but pass in the wholly and partly to other. Customer duty and goods and service tax are the example of indirect taxes. શું કહે છે કે ઇનડાયરેક્ટ ટેક્સ એટલે કે એ ડાયરેક્ટ કોઈ પર્સન ચૂકવતું નથી, એના ઉપર ઇનડાયરેક્ટ કોઈ થર્ડ પાર્ટી થ્રુ ટેક્સ લાગુ કરવામાં આવે છે, એને કહેવામાં આવે છે ઇનડાયરેક્ટ ટેક્સીસ. તો એની અંદર સમાવેશ થાય છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો સમાવેશ થાય છે, કસ્ટમ ડ્યુટી, એ ઇનડાયરેક્ટ ટેક્સના ઉદાહરણો છે. હવે આપણે જોઈએ ઇન્કમ ટેક્સનો સ્લેબ, કઈ વ્યક્તિ કેટલો ટેક્સ ભરી શકે છે એના વિશે આપણે જાણી લઈએ. તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો, ઇન્કમ ટેક્સ સ્લેબ ફ્રોમ ધ ઇન્કમ યર 2019-20, ઇન્કમ યર 2019-20 અને અસેસમેન્ટ યર 2020-21, કે અસેસમેન્ટ યર કયું છે? 2020-21. તો એની અંદર સ્લેબમાં છે જો ઇન્કમ સ્લેબ અને ઇન્કમ ટેક્સનો રેન્ટ. જો હવે કોઈ પણ વ્યક્તિને બિટવીન ₹2,15,000 એન્ડ 5 લાખ, કોઈ પણ વ્યક્તિની આવક 2.5 લાખથી વધુ બટ 5 લાખથી ઓછી હોય તો એના ઉપર ટેક્સ રેન્ટ લાગુ પડે છે 5%. પછી સેકન્ડ કયું છે? બિટવીન ₹5 લાખ એન્ડ 7,15,000, કે કોઈ પણ વ્યક્તિની આવક 5 લાખથી વધુ છે બટ એની આવક 7 લાખથી 50,000થી ઓછી છે તો એના ઉપર ટેક્સ લાગુ પડે છે 10%. પછી થર્ડ નંબર કયું છે કે બિટવીન એની આવક 7,50,000થી વધુ બટ 10 લાખથી ઓછી છે તો એના ઉપર ટેક્સ લાગુ પડે છે 15%. થર્ડ કયું છે? બિટવીન ₹10 લાખ એન્ડ ₹12,15,000, 10 લાખથી વધુ આવક બટ 12,50,000થી ઓછી આવક ધરાવતી વ્યક્તિ ઉપર 20% ગવર્મેન્ટ ટેક્સ લાગુ પડે છે. કયા યર્સનો સ્લેબ આપેલો છે? અસેસમેન્ટ યર 2020-21. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો કોને કઈ વ્યક્તિ કેટલી આવક ઉપર કેટલો ટેક્સ લાગુ પડે છે. હવે આપણે આ કયો સ્લેબ જોયો? અસેસમેન્ટ યર 2020-21નો. એવો જ આપણે એના આગળના વર્ષનો સ્લેબ જોઈએ જે તમારી સમજવા ખાતર છે. અસેસમેન્ટ યર કયું શું છે? અસેસમેન્ટ યર 2019-20 જોઈ લઈએ. ઇન્કમ ટેક્સ સ્લેબ ફોર ઇન્કમ યર 18-19. ઇન્કમ યર કયું છે? 2018-19 અને અસેસમેન્ટ યર છે 2019-20, કે આપણું અસેસમેન્ટ યર છે 2019-20. તો એની અંદર જુઓ પહેલું કયું છે? ફોર જનરલ ટેક્સ પેયર, કે જે જનરલ છે ઇન્ક્લુડિંગ ફિમેલ ટેક્સ પેયર એજ ધ લેસ દેન 16 યર. કયો કે ફિમેલ લેડીઝ હોય, છોકરી હોય, મહિલાઓ માટે પણ સમાવેશ થાય છે પણ એની ઉંમર હોવી જોઈએ 60 વર્ષથી ઓછી. તો એની અંદર ઇન્કમ ટેક્સ સ્લેબનો નિયમ છે. જો ઇન્કમ સ્લેબ આપી છે અને એનો ટેક્સ રેન્ટ આપ્યો છે. પહેલું જોઈએ અપ ટુ 2,50,000, એટલે કે 2.5 લાખથી નીચે આવકવાળી વ્યક્તિ ઉપર કોઈ ટેક્સ લાગુ પડવામાં આવતો નથી, નો ટેક્સ. 2.5 લાખથી વધુ પણ 5 લાખ સુધીની આવક ઉપર કેટલો ટેક્સ લાગુ પડે છે? 5%. પછી આપ્યું છે 5 લાખથી વધુ બટ 10 લાખથી ઓછી ઇન્કમવાળી વ્યક્તિ ઉપર ટેક્સ લાગુ પડે છે 20%. પછી છે 10 લાખથી વધુ આવક હોય પણ ઉંમર એની 60 વર્ષ કરતાં ઓછી હોય તો એના ઉપર લાગુ પડે છે ટેક્સ 30%. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે સેકન્ડ જોઈએ. ફોર રેસિડન્ટ સિનિયર સિટીઝન એજડ 16 યર બટ લેસ ધેન 18 યર. ફોર રેસિડન્ટ સિનિયર સિટીઝન, કયું સિનિયર સિટીઝન વ્યક્તિ પણ કઈ ઉંમર એની છે? 60 વર્ષથી વધુ બટ 80 વર્ષથી ઓછો. તો ઇન્કમ સ્લેબ આપ્યું છે અને ટેક્સ રેન્ટ આપ્યો છે અપ ટુ 3 લાખ. જો એની આવક 3 લાખથી ઓછી હોય તો એના
કોઈ ટેક્સ વસૂલ કરવામાં આવતો નથી. પણ 3 લાખથી વધુ બટ 5 લાખ સુધીની જો એની ઇન્કમ છે તો એના ઉપર કેટલા ટકા ટેક્સ લેવામાં આવે છે? 5%. પછી જો એની 5 લાખથી વધુ બટ 10 લાખથી ઓછી ઇન્કમ છે તો એના ઉપર ટેક્સ લેવામાં આવે છે 20%. એબોવ 10 લાખ કે 10 લાખથી વધુ એની ઇન્કમ છે તો એના ઉપર ટેક્સ વસૂલ કરવામાં આવે છે એની ટોટલ ઇન્કમ પર 30%. હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો ફોર રેસિડન્ટ સુપર સિનિયર સિટીઝન એજ્ડ 18 યર એબોવ, કે 80 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ, તો એની ઇન્કમ આપી છે. જુઓ, ફર્સ્ટમાં કહ્યું છે ડેશ અને એનો ટેક્સ રેન્ટ આપ્યો છે. જો એની 5 લાખ સુધીની આવક છે તો એના ઉપર કોઈ ટેક્સ વસૂલ કરવામાં આવતો નથી. બટ 5 લાખથી વધુ અને 10 લાખ કરતાં ઓછી એની આવક છે તો એના ઉપર 20% ટેક્સ વસૂલ કરવામાં આવે છે. અને 10 લાખ કે 10 લાખથી વધુ એની ઇન્કમ છે તો એની એ આવક ઉપર 30% ટેક્સ વસૂલ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ઇન્કમ ટેક્સનો સ્લેબ વિશે જાણી ગયા છો. હવે આગળની વ્યાખ્યાઓ છે અસેસમેન્ટ યર. તમને સવાલ થતો હશે અસેસમેન્ટ યર એટલે શું, પ્રીવિયસ યર એટલે શું, એના વિશે આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જાણીશું. આભાર.